આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે એ વ્રત જીવ્રત વ્રતની પૂજા વિધિ અને કથા વાર્તા ખૂબ જ ભાવથી સાંભળશું। અષાઢ મહિનામાં વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ આ વ્રત થાય। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો, પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા, દર્શન કરી થેર આવી એ વ્રત જીવ્રતની કથા સાંભળવી, પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું। પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું, માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો। આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનું। 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું। ઉજવણામાં એ વ્રત જીવ્રત માની ગોયણી કરવી, 5 ગોયણી કરવાની। ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવાના। અને હવે સાંભળીએ એ વ્રત જીવ્રતની વાર્તા। સોનવતી નામે એક નગર હતું। નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો। એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ। વાંઝિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે, તેને વગોવે। એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે। ગોર અને ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો, તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું। સંસારના મહેણાં ટોણાં સહન થતાં નહીં, તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું। આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી। ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા। શિવજીએ કહ્યું કે તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં। તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં। શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા। બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો। પોતાની પત્નીને બધી જ વાત કરી। પત્નીના હર્ષનો તો પાર ન હતો। સમય જતાં શિવજીના આશીર્વાદ પ્રમાણે પુત્રરતનનો જન્મ થયો। પુત્ર ઘણો રૂપાળો હતો। પુત્રનું લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી। આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે, એટલે બ્રાહ્મણે શિવજી પાસે રાખેલી શરતનો ભંગ કર્યો। આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા। દીકરો હજી પરણીને ઘેર આવ્યો ન હતો, ત્યાં એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું। વાદળાંઓનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા। બારે મેઘ ખાંગા થયા, જાન ઘેર આવી શકી નહીં, અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ। ચારેય બાજુ પાણીનું જ સામ્રાજ્ય હતું। એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો, અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો। સાપના ઝેરથી તરફડીને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું, ને કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી। રસ્તે જતી એક મજૂરન બાઈએ આ બધું જોયું, વહુને ઓળખી ગઈ, અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી। બ્રાહ્મણ બ્રાહ્મણી તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા, પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે। સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા દરવાજો ખોલ, પણ વહુ દરવાજો ખોલતી નથી। આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત
એમ વિચારી બધા ગામમાં ગયા છે. રાત્રિના પહેલો પ્રહર થયો અને એવરત માંગ મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડા ઉઘાડે, નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે. વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે દેવી બોલ્યા, તેમ મને ઓળખી નહીં. આ મંદિર અમારી 4 બહેનોનું છે, એવરત, જીવરત, જયા અને વિજયા. જેમાં હું એવરતમાં છું, પણ આ અંદર કોણ સૂતું છે? એવરત માની વાત સાંભળી વહુ બોલી, માડી, મારા ઉપર દયા કરો. પરણ્યાને હજી થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે. માટે દયા કરીને હે માડી, મારા પતિને જીવત દાન આપો. તેનું વચન સાંભળી એવરતમાં કહે, હું જે કહું તે કરીશ. વહુ કહે, હા માંગ, તમે જે કહેશો તે કરીશ, પણ મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું. એવરત માને કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર. ત્યારે વહુ કહે, હા માંગ, આપીશ, પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરીને મારા પતિને જીવિત કરો. એવરત માએ તેના પતિ ઉપર દૃષ્ટિ કરી, ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું. એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવરતમાં અદૃશ્ય થઈ ગયા. બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજરૂપ દેવી ઊભા છે. વહુએ હાથ જોડીને પૂછ્યું, માંગ, આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવરત માંગ છું અને આ મંદિરમાં અમારા બેસનાંગ છે, પણ તું કોણ છે? વહુએ તેની બધી વાત કહી. રડી પડી અને કહ્યું કે, હે માંગ, આપ કાનિક દયા કરો ને મારા પતિને જીવિત કરો. જીવરત માએ કહ્યું, તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું. વહુ કહે, માં, આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. જીવરત માં કહે, તો સાંભળ, તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ. વહુ કહે, હા માંગ, કબૂલ. અને પછી તો જીવરત માએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવળાટ થયો. ત્યાં તો જીવરત માંગ પણ અલોપ થઈ ગયા. હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે. જે આમ તેણીના મનને ધરપત થઈ. ત્યાં જ પાછા મંદિરના બાયણાં ખખડ્યા. વહુએ દરવાજા ખોલ્યા તો જયા માં ઊભા હતા. પોતાની બધી વાત જયા માને વહુએ કહી અને કહ્યું કે, હે માં, આપ કાનિક દયા કરો. ત્યારે જયા માએ કહ્યું કે, તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું. આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું. જયા માં કહે, તેમ વહુ કરવા તૈયાર થઈ. એટલે જયા માએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યો. ત્યાં તો જયા માં પણ અંતર્ધાન થઈ ગયા. આમ રાત્રિના 3 પહોર વીતી ગયા છે. આને ચોથો પ્રહર થયો કે વિજયા માંગ આવ્યા. વિજયા માને જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેતાં બોલી, આપ મુજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો માંગ. ત્યારે વિજયા માંગ બોલ્યા, તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું. કરીશ માં, તમે જેમ કહેશો તેમ હું કરીશ. જીવ કહેશો તો જીવ આપી દઈશ માંગ, પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી, દીકરી, તારો જીવ નહીં પણ
તારું ચોથું બાળક મને તું આપી દેજે. એમ વિજયામાં બોલ્યા. ચોથું બાળક આપ્યું તમને માંગ, વહુ બોલી. અને વિજયામાએ તેના પતિના દેહ ઉપર કૃપા દૃષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મરડી આંખો ઉઘાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા. પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી. અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા. આને આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરત તે વાત કરી. પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને સૌ પૂજારીની વાત સાંભળીને હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધૂને હેમખેમ જોઈ બધાને આનંદ થયો અને સૌ ઘરે આવ્યા. પછી સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. એટલે બીજે જ દિવસે રાત્રે એવરતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં, વહુ બોલી. આપેલું વચન યાદ છે ને? માંગ બોલ્યા, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી, તો લાવ મારો દીકરો. એવરતમાં એ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાના દીકરાને વચન પાળવા એવરતમાંને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણ્યાનું બલિદાન આપ્યું. સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી. તેમને કાંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે. આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1.5 વર્ષ વીતી ગયું અને પાછા વહુને સારા દિવસો દેખાયા. અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવરત માંગે વહુ પાસે વચન મુજબની માંગણી કરી. તે વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરત માનને આપી દીધો. સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી. ત્યારે વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુ દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. એટલે સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે અને છોકરાંગ ભરખી જાય છે. નહીં તો આમ ન બને. માતાજી તો દીકરા આપે, લઈ થોડા જાય. સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે. દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે. હવે ની વાર બરાબર ધ્યાન રાખવાનું એમ મનમાં નક્કી કર્યું. વળી સમય જતા વાર નથી લાગતી ને વહુએ ત્રીજી સુવાવડ માંગ પણ દીકરો જ અવતર્યો. સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી. નિંદ્રા દેવીને પ્રેરણા કરી તે આખા ઘરના બધા સૂઈ ગયા. આને ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી. પછી જયા માંગે વહુને આપેલા વચનની યાદ દેવડાવી. વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો. સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ. સાસુએ તો પ્રારોળ કરી મૂકી, પણ હવે થાય શું? આખા ગામમાં વહુ તો ડાકણ છે ને 3 દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી. આ વાત ફેલાતી રાજાના કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે. માંગ દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં. નક્કી કાની ભેદ છે. તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો. અને સમય જતાં વહુને ચોથી પ્રસૂતિ આવી. આ વખતે રાજા પોતે પહેરો ભરે છે, કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે. ત્યાં તો અડધી રાત્રિ વીતી છે અને વિજયા માંગ
ચોથા દીકરાને લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાંખી બોલ્યા, વહુ બેટા જાગે છે ને? હા માંગ, વહુ બોલી. આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ? વિજયા માંગ બોલ્યા, ના ના માડી, બરાબર યાદ છે. વહુ બોલી, તો લાવ મારો દીકરો. વિજયા માં બોલ્યા. વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયા માને આપી દીધો. સવારે બધાએ જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી, પણ રાજાને કાનિક રહસ્ય લાગ્યું. આમાં નક્કી કાનિક ભેદ છે. વળી સમય જતાં વહુને 5મી સુવાવડ આવી અને દીકરી અવતરી. અને સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે. સાસુને સંતોષ થયો. દીકરી કિલકિલાટ કરે છે. આથી વહુએ કહ્યું કે માં મારે ગોયણી જમાડવી છે. સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં. તેથી વહુએ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફૂલ પૂજાપો લઈને એવરતમાં જીવરતમાનના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે તમે ચારેય માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવો. આમ એવરત માંગ, જીવરત માંગ અને જયાંગ તથા વિજયા માંગ વહુને ત્યાં ગોયણીઓ થઈને જમવા આવ્યા છે. વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને તેમને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડિયા માંગ સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડી છે? વહુ બોલી, માતાજી એને હિંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તો તે હિંચકો નાખે. ત્યાં તો ચારેય માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે આ તારા ચારેય દીકરા. આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધાન થયા. પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી. સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. હે એવરત માંગ, હે જીવરત માંગ, હે જયા માંગ, હે વિજયા માંગ, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનાર ને કહેનાર સર્વેને ફળજો. આમ આપને એવરત જીવરત માતાની કથા વાર્તા સાંભળી અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ તેમજ જય શ્રી સ્વામિનારાયણ.